એ ચેનલ અમે સબસ્ક્રાઈબ કરતા હતા તે અમને ફ્રીમાં સાડી મળી, એ ભાઈએ અમને સાડી પહોંચાડી દીધી. જય માતાજી. આપણે ફ્રી સાડીઓ જે મોકલવાની હતી લાભ પાસમ પહેલાં આપણે મોકલી દીધી હતી અને લાભ પાસમના બીજા દિવસે બધા સુધી પહોંચી ગઈ હતી. અને એક મોહનભાઈ હતા એમને કમેન્ટ કરી છે અને બીજા બે બહેનોએ ખૂબ જ આગ્રહ કરવા પછી બહેનોએ જે વિડીયો ઉતારીને દીધો છે. કારણ કે આપણે રિએક્શન વિડીયો મૂકવાના હતા પણ ભાઈઓને સમજાતું નહોતું કે કઈ રીતનો વિડીયો બનાવવાનો છે, તો બહેનોને સમજાવ્યું છે અને ભાઈએ કમેન્ટ કરી છે અને બે બહેનોએ કોશિશ કરીને વિડીયો આપ્યો છે, તો એ પણ રિએક્શન વિડીયોમાં આપણે પાછળ મૂક્યો છે. કુરિયર આપણે લાભ પાસમના દિવસ કર્યું હતું અને ત્યાર પછી બીજા દિવસે બધા સુધી પહોંચી ગઈ છે અને એના વિડીયો સામે આવે છે. તો પેકિંગથી લઈને ત્યાં સુધીની જે વિડીયો છે આપણે શૂટ કરેલા છે, તો એ તમને બતાવું છું, તો ધ્યાનથી જોજો અને વિડીયો ગમે તો લાઇક શેર કરી અને કમેન્ટ જરૂર કરજો અને વધુને વધુ શેર કરજો. જય માતાજી. સૌથી પહેલાં તો આપણે બધી સાડીઓ ચેકિંગ કરી હતી, નુકસાનવાળી નથી ને એ જોઈને તો મોકલી હતી, એટલા માટે 3 સાડી લેરિયા સાડી આપણે સૌથી પહેલાં તો જોઈ લીધી હતી અને ત્યાર પછી આપણે પેકિંગ માટે આગળ વધ્યા હતા. તો જો આ બધી સાડીઓ હું જોઈ રહ્યો છું. તો હવે આપણે પાર્સલ પેક કરવા માટે એડ્રેસ બધાને લખીએ છીએ. એક બેનનું લખાઈ ગયું છે અને એક બેનનું જે લખવાનું બાકી છે અને એક ભાઈનું લખવાનું બાકી છે, જલ્દી લખી દઈએ. તો પછી આપણને જે એડ્રેસ મળ્યા હતા એ પ્રમાણે બે બહેનો અને એક ભાઈનું એડ્રેસ આપણે લખી દીધું ને ત્યાર પછી આ પેકિંગ માટે તૈયાર કરી દીધું. ત્યાર પછી ત્રણેય સાડીઓનું પેકિંગ શરૂ કરી દીધું અને કોથળીમાં મૂકીને ટેપ પટ્ટી મારી દીધી એટલે આપણું પેકિંગ કમ્પ્લીટ થઈ ગયું. જો કમ્પ્લીટ મેં વ્યવસ્થિત પેકિંગ કરીને મોકલ્યું છે જેથી કરીને વસમાં ક્યાંય તકલીફ ન પડે એવી રીતે કુરિયર આપણું પેકિંગ થાય છે. કોઈ પણને ગુજરાતમાં ક્યાંય પણ સાડીઓ મંગાવવાની હોય તો કુરિયર પેકિંગ આવી રીતે આપણે કરી દઈએ છીએ અને તમે જુઓ કુરિયર થાય છે. સ્પીડમાં વધારે દઉં છું એટલે જલ્દી તમને કંટાળો ન આવે ને જલ્દી વિડીયો પૂરો થઈ જાય. શ્રી શક્તિ